નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ સમજવા અને જીવનમાં ઉતારવા લાયક કહાની બનવાની છે, એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં, જેથી ભગવાન મહાદેવની કૃપા આપણા ઉપર હંમેશા બનેલી રહે। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। 70 વર્ષના રમેશભાઈ તેમના કામ પરથી થાકીને ઘરે આવ્યા ત્યારે જ એની વહુ કવિતા એના પર તૂટી પડી અને કહેવા લાગી કે પિતાજી, શું આજે તમે બાજુની સોસાયટીમાં સફાઈ કરવા જાઓ છો? અરે, તમને કેટલી વાર કહ્યું છે કે તમે બાજુની સોસાયટીમાં રોડ ઉપર ઝાડુ લગાવવા ન જાઓ, ક્યારેય કોઈ જોઈ લેશે અને તમને ઓળખી લેશે તો તમારી શું ઇજ્જત રહેશે? અરે, દુનિયામાં તમને ફક્ત આ એક જ કામ મળ્યું છે, તમને બીજા કોઈ કામ નથી મળી રહ્યા? કદાચ પેપર વેચવા જાઓ અથવા તો રોડ પર થોડો સામાન લઈને વેચવા બેસી જાઓ। અરે પિતાજી, ભીખ માંગવા વાળા પણ પોતાના ઘરથી દૂર જઈને ભીખ માંગે છે, પરંતુ તમે તો આપણા ઘરની બાજુની જ સોસાયટીમાં ઝાડુ લગાવવા જઈ રહ્યા છો। તમને તો ખબર છે કે બાજુની સોસાયટીમાં મારા પિયરના સંબંધી રહે છે, કદાચ એ લોકો તમને જોઈ લેશે તો અમે એને શું જવાબ આપીશું? અરે પિતાજી, હવે કંઈક જવાબ આપશો કે અમને આમ નીચે જોઈને ઊભા રહેશો? કવિતા પોતાના સસરાજી રમેશભાઈને ગુસ્સો કરીને આવું કહેતી હતી, એટલે રમેશભાઈ ગભરાતા કહેવા લાગ્યા કે વહુ, મને માફ કરી દે, મને ખબર નહોતી કે બાજુની સોસાયટીમાં તારા સંબંધી રહે છે। કદાચ મને ખબર હોત તો હું ત્યાં સફાઈ કર્મચારી બનીને ન જાત। હવે હું કાલે જ અમારા સાહેબને કહી દઈશ કે મને એ સોસાયટીમાં ન મોકલે। વહુ, મારાથી ભૂલ થઈ ગઈ છે, પરંતુ હવે મને ઘરની અંદર તો આવવા દે। ત્યારે કવિતા ગુસ્સો કરીને કહેવા લાગી કે બિલકુલ નહીં આવવા દઉં, અત્યારે તમે ઘરની અંદર નહીં આવી શકો। જરાક તમે તમારી સામે તો જુઓ, તમે તો આવા પરસેવાથી નીતરી રહ્યા છો અને કેટલી ખરાબ દુર્ગંધ આવી રહી છે, અને તમારા એટલે હું નથી ચાહતી કે એ લોકો તમને જોઈને ઓળખી લે અને એની સામે મારું નાક કપાઈ જાય, એટલે તમે ત્યાં સુધી નાહી ધોઈને આવશો, ત્યાં સુધીમાં હું એને ચા પાણી પાઈને મોકલી દઈશ। આટલું કહીને વહુએ દરવાજો બંધ કરી દીધો અને રમેશભાઈ સરકારી નળ પર નાહવા માટે જતા રહ્યા। હવે તો સવારે તમારા બાળ બચ્ચાઓ સાથે રહીને નિવૃત્તિનો આનંદ લેવો જોઈએ, પરંતુ રમેશભાઈ તો કોણ જાણે ક્યાં વિચારમાં પડી ગયા હતા કે અચાનક જ જોરથી રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અરે રાજુ, જ્યારે માણસનું કિસ્મત ખરાબ હોય અને સંતાનો લાલચુ હોય તો વૃદ્ધ પિતાના હાથમાં રોટી અને લાઠીની જગ્યાએ ઝાડુ પકડાવી દેવામાં આવે છે। રમેશભાઈ આટલું બોલ્યા ત્યાં તો રાજુને સમજવામાં વાર ન લાગી અને કહેવા લાગ્યો કે નહીં દાદા, હું નથી માનતો કે પિતા વૃદ્ધ થઈ જાય તો તેની લાઠીની તાકાત ઓછી થઈ જાય। કદાચ વૃદ્ધ પિતાના હાથમાં તાકાત ભલે ઓછી હોય, પરંતુ તેની લાઠીની તાકાત ક્યારેય ઓછી નથી થઈ શકતી। સમયની સાથે સાથે તેની લાઠીની તાકાત તો વધારે મજબૂત બનતી જોઈએ। ત્યારે રમેશભાઈ બોલ્યા કે રાજુ, તું શું કહેવા માંગે છે? એટલે રાજુ કહેવા લાગ્યો કે દાદા, તમને યાદ છે તમે જ્યારે અહીંયા રોજ ચા પીવા આવતા હતા અને દર મહિને હિસાબ કરતા, ત્યારે તમારા દીકરાઓની હિંમત નહોતી થતી કે તમારી સામે કંઈ બોલી શકે, પરંતુ જેવી રીતે તમારી ઉંમર વધવા લાગી અને તમે ખુદને કમજોર સમજવા લાગ્યા અને એ લોકોની સામે તમે તમારી લાચારી બતાવવા લાગ્યા, એટલે ધીરે ધીરે અહીંયા આવીને ચા પીવાનું પણ ઓછું કરી નાખ્યું। અરે દાદા, કોઈ પણ વ્યક્તિ ત્યાં સુધી વૃદ્ધ નથી થતો જ્યાં સુધી એ ખુદને કમજોર ન સમજે, પરંતુ તમે તો ખુદને કમજોર અને લાચાર માની લીધા છે અને બધું જ તમારા દીકરાઓના હાથમાં સોંપી દીધું છે। હું માનું છું કે તમને પેન્શન નથી મળતું, પરંતુ આ ઘર તો તમે બનાવ્યું છે ને? શું તમે જાણો છો
કે તમે શા માટે તમારા દીકરા અને વહુથી ડરો છો, કેમ કે તમે આ બધી વસ્તુઓને ખુદ સ્વીકારી લીધી છે. જ્યારે તમે તમારી સત્તા સમયથી પહેલા એના હાથમાં સોંપી દીધી છે, તો પછી તમે તમારા લાલચુ દીકરાઓ પાસેથી એવી આશા રાખો છો કે એ તમારો આદર કરશે. કદાચ વૃદ્ધાવસ્થામાં તમે તમારા હાથમાં કંઈ નહીં રાખો તો દીકરા અને વહુને એના માતા પિતા બોજ લાગવા લાગે છે. દાદાજી, આ કળિયુગ છે. ત્યારે રમેશભાઈ બોલ્યા કે રાજુ, મને યાદ છે, આ દુકાન તારા પહેલા મારા પિતાજી ચલાવતા હતા. શું એ હજુ જીવિત છે? શું તું તેની સારી રીતે સાર સંભાળ રાખી રહ્યો છો? ત્યારે રાજુ હસીને બોલ્યો કે અરે દાદાજી, મારા પિતાજીની તો હવે ઉંમર થઈ ગઈ છે અને એ હવે બીમાર રહેવા લાગ્યા છે અને હવે તો એ પથારીવશ થઈ ગયા છે, પરંતુ હજી પણ એની સામે અમારું કંઈ નથી ચાલતું. ત્યારે રમેશભાઈ આશ્ચર્યથી બોલ્યા કે આવું કેવી રીતે થઈ શકે? એટલે રાજુ કહેવા લાગ્યો કે અરે દાદાજી, તમને શું જણાવું, બધા જ સંતાનો એક જેવા તો નથી હોતા. મારો નાનો ભાઈ પણ રખડું અને નિકમ્મો છે. એને તો ચાની દુકાન ખોલવાનું જરાય મંજૂર ન હતું, કેમ કે એ એવું સમજતો હતો કે ચાની દુકાન ખોલવી એ મારી શાનની વિરુદ્ધ છે. એટલે એ ઘરમાં બેઠો બેઠો અમારી કમાણી ખાતો હતો અને અમને જ ખરી ખોટી સંભળાવતો હતો. એટલે રમેશભાઈ બોલ્યા કે રાજુ, એની આવી આદતથી તો તારા પિતાજીને ખૂબ જ દુઃખ થયું હશે અને એટલે જે પથારીવશ થઈ ગયા હશે. એટલે રાજુ બોલ્યો કે નહીં, એ તો એની ઉંમરને લીધે પથારીવશ થઈ ગયા છે, પરંતુ આવી હાલતમાં પણ એમણે પોતાની હિંમત ન છોડી અને પોતાની વસિયતમાં ચોખ્ખું લખી દીધું કે જ્યાં સુધી અને મારી માં જીવતી છે ત્યાં સુધી ચાની દુકાનની કમાણીના બધા જ રૂપિયા દર મહિને એના હાથમાં આપવા પડશે અને કદાચ નહીં આપીએ તો અમને ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. રમેશભાઈ આશ્ચર્યથી કહેવા લાગ્યા કે શું તારા પિતાજીએ આવું કહ્યું? એટલે રાજુ હસીને કહેવા લાગ્યો કે કોઈ આવું વિચારી પણ ન શકે કે મારા અભણ પિતા પોતાની વૃદ્ધાવસ્થાની વ્યવસ્થા આવી રીતે કરશે, અને જ્યારે મારા પિતાજી આવું કરી શકે છે તો તમે કેમ ન કરી શકો? તમે વૃદ્ધ થઈ ગયા છો. આવું કહીને તમે તમારા બાકી રહેલા જીવન સાથે સમાધાન કેવી રીતે કરી શકો છો? દાદાજી, મેં તો અત્યાર સુધી નક્કી કરી લીધું છે કે હું મારા બાળકોને મારા જીવતા જીવ મારી કમાણીનો 1 રૂપિયો પણ નહીં આપું. અને આ લ્યો, આજે મારા તરફથી ચા પી લ્યો અને તમારી વહુ અને દીકરાની હિંમત કરીને જે મેં મનમાં આવે તે કહી દો. આટલું કહીને રાજુ દુકાન બંધ કરીને ત્યાંથી નીકળી ગયો. ઘરની દૂર બેસેલા રમેશભાઈએ જોયું કે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને મહેમાન પણ જતા રહ્યા હતા. એટલે ઊભા થઈને ઘરે ગયા ત્યારે તેની નાની વહુ બોલી કે પિતાજી, તમે આવી રીતે અંદર ક્યાં દોડી આવો છો? બહાર જાઓ અને બાથરૂમમાં જઈને નાહી લ્યો. ત્યારે રમેશભાઈએ કહ્યું કે વહુ, હું તો નાહીને આવ્યો છું. એટલે વહુ કહેવા લાગી કે નાહીને આવ્યા છો તો આટલી દુર્ગંધ કેમ આવી રહી છે? એટલે તમે એક કામ કરો કે તમે હજુ એકવાર નાહી લ્યો, ત્યારબાદ અંદર આવજો અને પિતાજી, આ બધું અહીંયા નહીં ચાલે. આટલું કહીને વહુ અંદર જતી રહી અને બંને વહુઓ રમેશભાઈના દીકરાઓ પાસે જઈને એના કાન ભરવા લાગી. રમેશભાઈએ સમય કંઈ પણ ન બોલ્યા અને ગરમ પાણીથી સ્નાન કર્યું અને કપડાં બદલાવીને બહાર પોતાના રૂમમાં જતા રહ્યા અને બારીએથી બહાર જોવા લાગ્યા. ત્યારે જ એના પત્ની આશાબેન એના માટે ભોજન લઈને આવ્યા અને કહેવા લાગ્યા કે સાંભળો છો, તમે આખો દિવસ કામ કરીને થાકી ગયા હશો, એટલે થોડું ખાઈ લ્યો. આટલું કહીને આશાબેન પણ એની સામે પાસે બેસી ગયા અને સુકાયેલી રોટલી અને દાળ ખાઈને રમેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા. એટલે એમણે એની પત્નીને કહ્યું કે આશા, આ ઘર તો આપણું ખુદનું છે ને મારા રિટાયરમેન્ટના બધા જ પૈસા લગાવીને મેં આ ઘર બનાવ્યું હતું અને એવું વિચાર્યું હતું કે વૃદ્ધાવસ્થામાં આપણે આપણા સંતાનો સાથે આ ઘરમાં શાંતિથી રહીશું અને આપણું જીવન વ્યતીત કરીશું. પરંતુ
આપણા બંને દીકરાઓ અને વહુઓ કંઈક વધારે સમજદાર નીકળ્યા. અરે, એ તો આપણી પાસે બેસીને પ્રેમથી બે વાતો પણ નથી કરતા કે આપણા હાલચાલ પૂછવાની પણ એને કંઈ પણ નથી પડી. ત્યારબાદ રમેશભાઈ અને એના પત્ની જૂની વાતો વિચારવા લાગ્યા કે કેટલી ખુશાલ જિંદગી હતી જ્યારે બંને દીકરાઓના લગ્ન નહોતા થયા. આપણે તો કેટલા સપના જોયા હતા. જીવનભર મહેનત કરીને આપણે આપણા બંને દીકરાઓને ભણાવી ગણાવીને એટલા લાયક બનાવી દીધા. આપણે તો કેટલા સપના જોયા હતા કે દીકરાઓના લગ્ન કરાવીને આપણે આપણું જીવન શાંતિથી વ્યતીત કરીશું અને આપણી વૃદ્ધાવસ્થા પણ આરામથી નીકળી જશે. પરંતુ કદાચ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું અને જ્યારે બંને દીકરાઓના લગ્ન થયા એટલે તેમનો વ્યવહાર બદલવા લાગ્યો. બંને દીકરાઓના ઘરે બબ્બે બાળકો થઈ ગયા અને હાલત ઘરના બટવારા સુધી પહોંચી ગઈ. ત્યારે જ અચાનકથી આશાબેને રમેશભાઈના હાથ પર હાથ રાખ્યો અને કહેવા લાગ્યા કે તમે આવી વાતો કેમ કરી રહ્યા છો? તમે થાકી ગયા છો એટલે અત્યારે તમે આરામ કરો. શું આજે ફરીથી આપણી વહુઓએ તમને કોઈ અપમાનજનક શબ્દો કહી દીધા છે? ત્યારે રમેશભાઈ ભીની આંખે કહેવા લાગ્યા કે નહીં, મને કોઈએ કાંઈ નથી કહ્યું. પરંતુ રમેશભાઈ પોતાની આંખોમાંથી વહી રહેલા આંસુઓને રોકી ન શક્યા અને એના આંસુઓએ આશાબેનના હાથ ભીના કરી દીધા અને કંઈ પણ કહ્યા વગર જ એનું બધું જ દુઃખ જણાવી દીધું. અને એક સાથે એ પોતાનું દુઃખ છુપાવ્યું હતું તો બીજાએ સમજી લીધું હતું. ત્યારે આશાબેન બોલ્યા કે ઘણા દિવસોથી આપણા બંને દીકરાઓ અને વહુઓ ફળિયામાં બેસીને અંદરો અંદર કંઈક વાતો કરે છે. શું તમને ખબર છે? ત્યારે રમેશભાઈ બોલ્યા કે મારે જે રસ્તા પર જવું નથી એ રસ્તાનું સરનામું શા માટે પૂછી રહી છું? એટલે તું અત્યારે સૂઈ જા અને હા, તું મારી ચિંતા ન કરતી. હું જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી તને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થવા દઉં. હું ભલે વૃદ્ધ થઈ ગયો છું અને કમજોર થઈ ગયો છું, પરંતુ મારી લાઠીમાં હજુ પણ તાકાત છે. આટલું કહીને એમણે આશાબેનને વિશ્વાસ અપાવ્યો અને આંખો બંધ કરીને સૂઈ ગયા. બીજા દિવસે સાંજે જ્યારે નાની વહુ રીના બોલી કે શું વાત છે પિતાજી, આજે તમે કામ પર ન ગયા અને આજે કામ પર નથી ગયા તો આજે ખાવાનું કેવી રીતે ખાશો? ત્યારે મોટી વહુ બોલી કે અરે, આજે એને ઘરમાં જ રહેવા દે. તને ખબર છે ને કે કાલે શું થવાનું હતું? કાલે તો આપણી ઇજ્જત ધૂળમાં મળી જવાની હતી. આટલું કહીને મોટી વહુએ બધી જ વાત રીનાને જણાવી દીધી. એટલે નાની વહુએ કહ્યું કે ચાલો કંઈ વાંધો નહીં, એક દિવસ મફતનું ખાવાનું ખાઈ લેજો. આટલું કહીને બંને વહુઓ હસતી હસતી ત્યાંથી નીકળી ગઈ. 2 દિવસ બાદ બપોરે બંને દીકરાઓ રમેશભાઈને કહેવા લાગ્યા કે પિતાજી, અમે ઘણા બધા દિવસોથી કંઈ વિચારી રહ્યા હતા અને ઘણો બધો વિચાર કર્યા બાદ અમે એ નિર્ણય પર પહોંચ્યા છીએ કે આ મકાન વેચી દઈએ. હવે આ ઘર નાનું પડે છે અને બાળકો પણ મોટા થઈ ગયા છે. ત્યારે બંને વહુઓ પણ કહેવા લાગી કે આમ પણ આ ઘર જૂનું લાગી રહ્યું છે અને અમારા સ્ટાન્ડર્ડ માટે મેચ નથી થતું. એટલે રમેશભાઈ બોલ્યા કે દીકરાઓ, આ ઘર વેચવાનો નિર્ણય તમે બંનેએ કેવી રીતે કરી લીધો? એટલે નાનો દીકરો રાજીવ બોલ્યો કે પિતાજી, આ ઘર વેચીને અમે બંને ભાઈઓ પૈસા વહેંચી લઈશું અને થોડી લોન કરીને બંને અલગ અલગ ફ્લેટ ખરીદી લઈશું. આવું સાંભળીને રમેશભાઈ અને આશાબેન એકદમ ચૂપ થઈ ગયા અને બંને દીકરાઓ સામે જોવા લાગ્યા. ત્યારે મોટો દીકરો બોલ્યો કે પિતાજી, તમને નહીં સમજાય કે અમે લોકો કેટલી પરેશાનીઓથી ગુજરી રહ્યા છીએ. એટલે ઘણો બધો વિચાર કર્યા બાદ અમે આ નિર્ણય લીધો છે. ત્યારે જ આશાબેન બોલ્યા કે હા દીકરાઓ, હું જોઈ રહી છું કે આ બધા વિચાર વિમર્શ 2-3 મહિનાથી ચાલી રહ્યા છે. ત્યારે બંને દીકરાઓ અને વહુઓએ એકબીજા સામે જોવા લાગ્યા અને મોટી વહુ કવિતા, જે એક પૈસાવાળા ઘરમાંથી આવી હતી અને નાની અને ઘણી બધી ભણેલી હતી, એ આગળ આવીને કહેવા લાગી કે પિતાજી, આજના સમયમાં તો એકથી એક મારા સારા ઓલ્ડ એજ હોમનું ચલણ છે. ત્યારે દીકરો કહેવા લાગ્યો
કે હા, એકદમ 5 સ્ટાર હોટલ જેવા રૂમ હોય અને ઘણી બધી સુવિધાઓ મળે છે અને ત્યાં રહેવા માટે બસ 10 મહિને થોડું ભાડું આપવું પડે છે. એટલે આ મકાન વેચ્યા બાદ જ જે પૈસા મળવાના છે એમાં તમારો પણ હિસ્સો હશે અને એ પૈસા અમે તમારા ખાતામાં જમા કરાવી દઈશું અને ક્યારેય કોઈ વસ્તુની જરૂર હોય તો તમે અમારી પાસેથી માંગી લેજો. આખરે અમે પણ તમારા સંતાનો છીએ ને. ત્યારે નાનો દીકરો કહેવા લાગ્યો કે પિતાજી, ભાઈ અને ભાભી બિલકુલ સાચું કહી રહ્યા છે, કેમ કે અમારા પરિવારના ખર્ચા ઘણા બધા વધી ગયા છે અને બાળકોના ભણતરમાં ખૂબ જ ખર્ચા થઈ રહ્યો છે. એટલે અત્યારથી જ પૈસા બચાવવાનું શરૂ કરીશું તો આગળ કંઈક કરીશું. અને દીકરાની આવી વાતો સાંભળીને આશાબેનના હાથ પગ ઠંડા થઈ ગયા અને એમણે પોતાનો હાથ રમેશભાઈ તરફ રાખ્યો. રમેશભાઈએ ઈશારો કરીને શાંતિ રાખવાનું કહ્યું અને પહેલા શાંતિથી એમણે બંને દીકરાઓની આખી વાત સાંભળી લીધી. ત્યારબાદ કહેવા લાગ્યા કે આશા, હું તારા મનની ભાવનાઓને સમજી શકું છું. તને યાદ છે જ્યારે મેં તારી સાથે લગ્ન કર્યા હતા ત્યારે પણ તારા ચહેરા પર આવી જ ચિંતા અને સમર્પણના ભાવ હતા. અને પાગલ, જ્યારે લગ્ન સમયે તે મારા પર વિશ્વાસ રાખ્યો હતો તો પછી આજે પણ મારા પર વિશ્વાસ રાખજે. ખૂબ આત્મવિશ્વાસ સાથે રમેશભાઈ આવું બોલ્યા અને કહેવા લાગ્યા કે દીકરાઓ, તમારો નિર્ણય બિલકુલ સાચો છે અને હું તમારા નિર્ણય સાથે સહેમત છું. આવું સાંભળીને બંને દીકરાઓ અને વહુઓ ખુશ થઈ ગયા. ત્યારે જ રમેશભાઈ બોલ્યા કે હું તો એવું વિચારી રહ્યો છું કે મારા મગજમાં આવો આઈડિયા પહેલા કેમ ન આવ્યો. મને ઓલ્ડ એજ હોમનો આઈડિયા ખૂબ જ સારો લાગ્યો. એટલે હું વિચારી રહ્યો છું કે તમારી માના થોડા ઘણા ઘરેણાં પડ્યા છે તે વેચીને મારા આ ઘરમાં જ એક ઓલ્ડ એજ હોમ ખોલી દઉં. દીકરાઓ, તમને મારો વિચાર કેવો લાગ્યો? કેમ કે અમારા ઘરમાં ઓલ્ડ એજ હોમ ખોલવાની આપણને પૈસા પણ મળતા રહેશે અને અમારા જેવા વૃદ્ધોને સહારો પણ મળશે. ત્યારબાદ મારે આવી રીતે સડકો પર ઝાડુ મારવાનું કામ નહીં કરવું પડે. કેમ દીકરાઓ, હું સાચું બોલી રહ્યો છું ને? એટલે હવે તમે બધા એક કામ કરો કે તમે કાલે જ આ મકાન છોડીને નીકળી જાઓ અને હું પણ આ ઘરને એક 5 સ્ટાર ઓલ્ડ એજ હોમ બનાવવાની તૈયારી કરું છું. રમેશભાઈની આવી વાતો સાંભળીને આશાબેનની આંખો ફાટી રહી ગઈ અને બંને દીકરાઓ એક સાથે કહેવા લાગ્યા કે પિતાજી, તમે આ શું કહી રહ્યા છો? એટલે રમેશભાઈ બોલ્યા કે હા દીકરાઓ, આ ઘર મારી અને તારી માની મહેનતથી કમાણીના પૈસાથી બનાવેલું ઘર છે. અરે નિકમ્મો, આ ઘર પર તમારો કોઈ હક નથી. અને હા, તું મારી ઈચ્છાથી આ ઘરમાં એક આશ્રમ ખોલી રહ્યો છો, જેનાથી અમારા જેવા વૃદ્ધો માટે કે જેના સંતાનો તમારા જેવા નાલાયક હોય અને એ પોતાના વૃદ્ધ મા બાપને બોજ સમજી રહ્યા હોય એવા વૃદ્ધ માતા પિતાને સહારો મળી શકે. અને અરે અમે તો એવું લાગે છે કે મેં પહેલા જ વસિયત કેમ ન બનાવી, પરંતુ કંઈ વાંધો નહીં, હજુ પણ મોડું નથી થયું કે કામ પણ મેં પાકું કરાવી લીધું છે. હું જાણતો હતો કે ઘણા સમયથી આ ઘર પર તમારી નજર હતી, કેમ કે તમારા વર્તન અને બદલાયેલા રૂપથી હું જાણી ગયો હતો કે હું મારા ઘરમાં સાપ પાળી રહ્યો છું. પરંતુ મને એક આશા હતી કે કદાચ તમે બધા સુધરી જશો. પરંતુ જે સંતાનો આ ઘરને વેચ્યા બાદ પણ પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં એકલા મરવા માટે છોડવા માંગતા હોય એવા સંતાનો આ ઘરમાં રહેવાને લાયક નથી હોતા. એટલે મારા વકીલ દ્વારા થોડું જ સમયમાં તમને નોટિસ મળી જશે અને 1 અઠવાડિયાની અંદર તમારે આ ઘર ખાલી કરવું પડશે. ત્યારે મોટો દીકરો બોલ્યો કે પિતાજી, તમે આવું કેવી રીતે કરી શકો? એટલે રમેશભાઈ હસીને કહેવા લાગ્યા કે કેમ ન કરી શકો? જ્યારે તમારી પત્નીઓ અને મને ભીખ માંગવા અને સડકો પર ઝાડુ લગાવવા માટે મજબૂર કરી શકે છે, તો હું તમને મારા ઘરમાંથી બહાર કેમ ન કાઢી શકું? અરે આજે તમને તમારા બાળકો દેખાઈ રહ્યા છે. એક સમયે અમે પણ તમને અમારા દિલથી વધારે
લગાવીને રાખ્યા હતા અને ખુદ ભૂખ્યા રહ્યા હતા, પરંતુ તમને પેટ ભરીને ખવડાવ્યું હતું. તમારી માં ફાટેલી સાડી પહેરતી હતી, પરંતુ તમને નવા કપડાં પહેરાવ્યા હતા. પરંતુ પાછલા થોડા વર્ષોમાં તમે લોકોએ અમારી સાથે જે કંઈ પણ કર્યું છે તે બધું અત્યાર સુધી તો અમે સહન કરતા રહ્યા, પરંતુ હવે નહીં કરીએ. એટલે હવે તમે બધા અહીંથી નીકળી જાઓ. આવું સાંભળીને બંને દીકરાઓના પગ નીચેથી જમીન સરકી ગઈ અને એ રમેશભાઈના પગમાં પડીને માફી માંગવા લાગ્યા અને કહેવા લાગ્યા કે પિતાજી, અમને માફ કરી દો. હવેથી અમે આવી ભૂલ ક્યારેય નહીં કરીએ. હવે અમે તમારી ખૂબ સેવા કરીશું. પરંતુ રમેશભાઈ પોતાનો નિર્ણય ચૂકી રહ્યા હતા, એટલે એ પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને રમેશભાઈએ દીકરાઓની કોઈ પણ વાત ન સાંભળી. ત્યારે બંને દીકરાઓ અને વહુઓ શરમથી માથા ઝુકાવીને ઊભા હતા. એટલે રમેશભાઈએ પોતાની લાઠી પટકાડી અને કહેવા લાગ્યા કે ચાલ આશા, આજે આપણા માથા પરથી એક બોજ ઉતરી ગયો છે. કોઈકે સત્ય કહ્યું છે કે વૃદ્ધ પિતાના હાથમાં તાકાત ઓછી જરૂર હોય છે, પરંતુ એની લાઠીમાં હંમેશા તાકાત હોય છે. આટલું કહીને રમેશભાઈ અને આશાબેન બંને પોતાના રૂમમાં જઈને આરામથી સૂઈ ગયા. બંનેના ચહેરા પર આજે પહેલીવાર અસીમ શાંતિ હોય એવું જોવા મળી રહ્યું હતું. અને બંને દીકરાઓ અને વહુઓએ બીજા દિવસે ઘર છોડીને જવું પડ્યું. તો મિત્રો, રમેશભાઈનો આવો નિર્ણય તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં, અને નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. હર હર મહાદેવ.